મિત્રો, આજે આપણે એક કૃષિને લગતો ટોપિક જાણીશું જેનું નામ છે લઘુત્તમ ટેકાના ભાવ MSP. આજકાલ એનો મુદ્દો વધારે ચર્ચામાં છે. આપણે જાણ્યું હશે કે હરિયાણા અને દિલ્હીમાં જે ખેડૂત સંગઠનો છે MSPનો કાયદેસર બનાવવાનું કેન્દ્ર સરકાર પાસે માંગ કરી રહી છે. આ મુદ્દો આપણને GPSC પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેયમાં કામ લાગી શકે છે. આ સિવાય પણ UPSC પ્રિલિમ્સ અને મેઇન્સમાં આને લગતા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જો GPSCમાં જોઈએ તો મુખ્ય પરીક્ષાનું GS3 પેપર છે, તેમાં અર્થતંત્રમાં કૃષિને લગતો જે મુદ્દો છે તેમાં આને લગતા કૃષિની ભાવનીતિને અંતર્ગત આ મુદ્દાનો સમાવેશ કરી શકાય છે. હવે મિત્રો, આપણે MSP વિશે થોડું ઘણું જાણી લઈએ. એનું નામ છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, કે જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ લઘુત્તમ ટેકાના ભાવ. જો આપણે MSPની વ્યાખ્યા આપવી હોય તો આવી રીતના આપી શકીએ છીએ કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે એવા લઘુત્તમ ભાવ કે જે કેન્દ્ર સરકાર દ્વારા ચોક્કસ કૃષિ પેદાશો માટે નક્કી કરવામાં આવે છે. અને જો ખેડૂતોનું જે કૃષિ પેદાશો ઉત્પન્ન કરે છે એનો ખર્ચ એ બજાર ભાવ કરતાં નીચો હોય તો એ સમયે ખેડૂત ખોટમાં જશે. તો એ સમયે સરકાર દ્વારા MSP ભાવે એ કૃષિ પેદાશોની ખરીદી કરવામાં આવે છે, જેથી કરીને ખેડૂતોને નુકસાન ના જાય. તો એના મુખ્ય બે ઉદ્દેશ્ય છે. સૌપ્રથમ તો આપણે જોયું તેમ ખેડૂતોને જે પાક છે, ખાદ્યાન્ન છે, એની જે વેચાણની અનિશ્ચિતતા છે એની સામે એને રક્ષણ આપે છે. અને બીજી વસ્તુ કે સરકાર દ્વારા વેલફેર કલ્યાણકારી જે સ્કીમો ચલાવવામાં આવે છે કે જેમાં જાહેર વિતરણની એક યોજનાઓ હોય છે, જેમ કે આપણે જોઈએ તો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 અંતર્ગત ગરીબોને ખૂબ સસ્તા દરે અનાજનું વિતરણ કરવામાં આવે છે. પછી ગરીબોમાં પણ ગરીબ એટલે કે અંત્યોદય હોય તેમને વિનામૂલ્યે 35 કિલો જેટલું દર મહિને અનાજ આપવામાં આવે છે. તો આ બધી યોજનાઓ ચલાવવા માટે સરકાર ખાદ્યાન્નની ખરીદી કરે છે. હવે આપણે જોઈએ વ્યવસ્થિત વિગતવાર આપણે MSPની જે છે બેઝિક જાણકારી મેળવી લીધી છે, તેના ઉદ્દેશ્ય વિશે જાણકારી મેળવી લીધી છે. હવે આપણે MSPને લઈને જે તાજેતરમાં મુદ્દો છે ચર્ચામાં એના વિશે પણ જાણકારી મેળવી લઈએ. જો આ મેં અહીંયા લખેલું છે કે GS3 આ UPSCમાં આવી રીતના મુદ્દાઓ લખેલા છે. આપણે ગુજરાતીમાં પણ જનરલ સ્ટડી પેપર 3માં અર્થશાસ્ત્ર અંતર્ગત કૃષિ પેદાશોની કૃષિ નીતિ, એક સેકન્ડ કહું તમને મિત્રો, કૃષિ ભાવ નીતિ અંતર્ગત આ મુદ્દો આવરી લેવામાં આવશે. તો હવે આપણે આગળ વધીએ. સૌપ્રથમ જોઈએ તો MSPની શરૂઆત આપણે 1965 અને 66માં કરવામાં આવી હતી. એ સમયે આપણો દેશ ખાદ્યાન્નની બાબતમાં આત્મનિર્ભર ન હતો. દેશમાં અનાજનું ઉત્પાદન ઓછું થતું હતું, વસ્તી વધારે હતી. હાલે વસ્તી તો વધારે જ છે, પરંતુ ટેકનોલોજી જેવી કે ઉચ્ચ ઉપજ આપતા બીજ એટલે કે હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ HYVs અને બીજી કૃષિ માટેની અલગ ટેકનોલોજીઓ જેમ કે નવા સાધનો, ટ્રેક્ટર, થ્રેશર પ્લસ જંતુનાશક ને એ બધી ટેકનોલોજીના કારણે આજે ખાદ્યાન્નમાં ઘણો વધારો થયો છે અને ભારત ખાદ્યાન્નની બાબતે આત્મનિર્ભર બની ચૂક્યો છે. એ સમયે પરિસ્થિતિ થોડી ખરાબ હતી. તો એ સમયે દેશના ખેડૂતો ઘઉં અને એવા અનાજ વાવવા માટે પ્રેરિત થાય એટલા માટે આપણે સૌપ્રથમ 1956માં ઘઉં માટે MSP શરૂ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ક્રમશઃ એમાં વધારો થતો ગયો અને અત્યારે હાલમાં 23 પાકો માટે MSP જાહેર કરવામાં આવે છે. અને એક શેરડી માટે MSP જેવું જ, પણ એને MSP નથી કહેવાતું, એને ફેર એન્ડ રિન્યુમરેટિવ પ્રાઇસ કહેવાય છે. તો મિત્રો, આપણે 23 પાક માટે MSP કરીશું અને શેરડી માટે FRP એમ કહીશું, એ જાહેર કરવામાં આવે છે.
હવે આ જે જાહેર કરવામાં આવે છે તો એ જાહેર કરવામાં આવે છે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ દ્વારા, અને આ એમએસપીની જે ભલામણ કરે છે એ છે કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસીસ. મિત્રો, આ પ્રશ્ન જીપીએસસી અને યુપીએસસી પ્રિલિમ્સમાં પૂછાયેલો છે, તો આ ધ્યાન રાખજો કે સીએસીપીની જે ભલામણ કરે છે તે છે સીએસીપી જે છે એમએસપીની ભલામણ કરે છે અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ તેને નક્કી કરે છે. અને એમએસપી જે છે એ વર્ષમાં 2 વખત જાહેર કરવામાં આવે છે. એક છે ખરીફ પાક માટે અને એક છે રવિ પાક માટે જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે પાકની વાવણી પહેલાં એને જાહેર કરવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો પોતે નક્કી કરી શકે કે એમણે આ વર્ષે સિઝનમાં કયો પાક વાવવો. મિત્રો, હવે આ જે બાબતો છે એ તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને જે બીજી સરકારી એજન્સીઓ છે એ ઘઉં અને ચોખાનું મુખ્યત્વે એમએસપીના ભાવે ખરીદી કરે છે. બાકી જે 21 કૃષિ પેદાશો રહી, એવી રીતના 23 એટલે કે 21 કૃષિ પેદાશો છે એની ખરીદી જનરલી નથી કરવામાં આવતી. અમુક સમય કરવામાં આવે છે, એવું નથી સદંતર બંધ છે, પરંતુ સામાન્ય મુખ્યત્વે ઘઉં અને ચોખાની જ ખરીદી કરવામાં આવે છે. જ્યારે કપાસ, મકાઈ અને વિવિધ દાળ તથા તેલીબિયાની કિંમતો બજાર ભાવ કરતાં બહુ જ નીચે ઉતરી ગઈ હોય અને ખેડૂતોને પોતાની કૃષિ પેદાશો નો બહુ ઓછો ખોટ જતી હોય વેચવામાં, એ સમયે એમને ખોટમાંથી ઉગારવા માટે સરકાર દ્વારા તેમની એમએસપી ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. હવે આપણે ડિટેલમાં જોઈએ કે ખેડૂત સંગઠનો શા માટે એમએસપીને કાયદાકીય બનાવવાની માંગ કરે છે, અને એમનું પણ કંઈક કારણ હશે. તો આપણે એ પણ જાણી લઈએ કે કયા કારણથી એમએસપીને કાયદાકીય પીઠબળ માંગી રહ્યા છે. તે પહેલાં આપણે જોઈ લઈએ કે અત્યારે શું પરિસ્થિતિ છે બજારની. આ કાયદાકીય અત્યારે નથી, તો એનો મતલબ એમ કે સરકાર એને જાહેર તો કરે છે, બરાબર, પરંતુ એને કાયદાકીય પીઠબળ નથી. તેના લીધે થાય છે એવું કે ધારો કે આપણે કોઈ કૃષિ પેદાશ છે, આપણે માની લઈએ કે ઘઉં છે, બરાબર. હવે એને ઉદાહરણ તરીકે એને ઉગાડવાનો અને જે ટોટલ ખર્ચ છે એ ખેડૂતને 100 રૂપિયા થયો છે, પરંતુ જ્યારે તે માર્કેટમાં વેચવા જાય છે ત્યારે તેને વેપારી 80 રૂપિયા જ કહે છે. તો આવા સમયે ખેડૂતને 20 રૂપિયા નુકસાની જાય છે. તેથી સરકાર ઘઉંની વાવણી પૂર્વે જ એનો એક ટેકાનો ભાવ જાહેર કરી દે છે. ધારો કે એમણે ટેકાનો ભાવ જાહેર કર્યો છે 100 રૂપિયા. ખેડૂતને ખર્ચ પણ 100 રૂપિયા થયો છે, એમણે ટેકાનો ભાવ પણ 100 રૂપિયા જાહેર કર્યો છે, પરંતુ કાયદાકીય પીઠબળ નહીં હોવાને કારણે વેપારીને એ ફરજ પાડી શકાતી નથી કે તે 100 રૂપિયા ભાવે જ ઘઉંની ખરીદી કરે. એટલે આવી રીતના કાયદાકીય પીઠબળ નહીં હોવાના લીધે ઘણા ખેડૂતોને આનો યોગ્ય લાભ મળતો નથી અને એ લોકોને પોતાના કૃષિ પેદાશનું યોગ્ય વળતર મળતું નથી. એ લોકો ગરીબીમાંથી બહાર આવી શકતા નથી. ઘણીવાર મહારાષ્ટ્રના વિદર્ભ જેવા વિસ્તારમાં અને અન્ય વિસ્તારોમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બને છે. એના અનેક કારણો છે, પરંતુ કૃષિ પેદાશોનો યોગ્ય ભાવ ન મળવો એ પણ એક કારણ છે. આપણે ઘણીવાર જોયું હોય છે કે ખેડૂતો દ્વારા કૃષિ જણસો રસ્તા ઉપર ઢોળી દેવામાં આવે છે. ટમેટાં છે ને કોઈ બી કૃષિ પેદાશો, ડુંગળીઓના આપણે ઘણીવાર જોયા છે કે રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે છે. આ બધું ખેડૂતોનું જે આ વર્તન છે એ લોકોને યોગ્ય ભાવ નહીં મળવાના કારણે એ લોકો આ પ્રકારે દેખાવો કરે છે. હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે એમએસપીમાં કયા કયા પાકોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો એમએસપીમાં મુખ્યત્વે 23 પાક જે છે એ છે, અને એને પણ આપણે જો વર્ગીકૃત કરીએ તો અનાજ, તેલીબિયા, વિવિધ પ્રકારની દાળ અને રોકડિયા પાક, આવી રીતના એને વર્ગીકૃત કરી શકાય છે. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે
અનાજ, તેલીબિયા, દાળ અને રોકડિયા પાકમાં કયા કયા પાકોનો સમાવેશ થાય છે. આ 23 પાક ઉપરાંત આપણે હમણાં આગળ કીધું તેમ શેરડી માટે FRP ફેર એન્ડ રિન્યુમરેટિવ પ્રાઇઝની જાહેરાત કરવામાં આવે છે. હવે જો અહીંયા ખેડૂતોએ જે માંગ કરી છે એ છે C2 વત્તા 50% રિકમેન્ડ બાય સ્વામીનાથન કમિટી. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે C2 એટલે શું છે. C2 અર્થાત કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ ઓફ પ્રોડક્શન, એટલે કે ખેડૂતે જે પોતાને કૃષિ પેદાશ ઉત્પન્ન કરી છે તેમાં તેને સર્વસમાવેશી કેટલો ખર્ચ થયો છે એ તમામનો આંકડો અહીંયા જોડવામાં આવશે. વત્તા કૃષિ માટે આપણે એક સ્વામીનાથન કમિટી નું ગઠન કરવામાં આવ્યું હતું અને એણે કૃષિ ઉત્પાદન ખર્ચના 50% જેટલું ઉત્પાદન કરતાં 50% વળતર ખેડૂતોને મળે એવી ભલામણ કરી હતી. એટલે કે કૃષિ પેદાશના જે ખર્ચ છે એના 1.5 ગણા ભાવ ખેડૂતોને મળે એવી એમણે ભલામણ કરી હતી. એટલે આવી રીતનાથી ખેડૂતોએ MSPની માંગણી કરી છે કે અમને આવી રીતના MSPની ગણતરી કરીને MSP જાહેર કરવામાં આવે અને એને કાયદાકીય પીઠબળ આપવામાં આવે. હવે આપણે જોઈએ કે MSP જેમ કીધું એમ કે કલ્ટિવેશન કોસ્ટ છે, ઉત્પાદન ખર્ચ છે, એના 50% વળતર આપે છે. પરંતુ આ જોગવાઈઓ જે છે મુખ્યત્વે કાગળ ઉપર છે. જેમ કીધું ને કે કાયદાકીય પીઠબળ નથી એટલે વેપારીને ફરજ પાડી શકાતી નથી કે તમે આટલા જ ભાવે કૃષિ પેદાશ ખરીદો. ત્યારબાદ જે છે તો એમ કહી શકાય કે આના સિવાય બીજું એક કારણ એવું પણ આપણે આપી શકાય કે આખા દેશ માટે MSP જે છે કોઈ બી પાક છે એના માટે સરખો જ છે. તો ધારો કે ગંગા અને એના મેદાનોમાં કોઈ એક પાક છે એની જે છે ઉત્પાદન ખર્ચ એનો નીચો હશે અને ધારો કે કોઈ પાણીની અછતવાળો વિસ્તાર છે તો ત્યાં ઉત્પાદન ખર્ચ વધારે હશે. તો સરકારે જો કોઈ એક પાક માટે એક જગ્યા આખા સમગ્ર દેશ માટે કોઈ એક પાકનો ભાવ નિશ્ચિત કર્યો હશે તો સ્વાભાવિક છે કે જેને ઓછો ખર્ચ હશે એને વધારે ફાયદો થશે અને જેને વધારે ખર્ચ હશે એને ઓછો ફાયદો થશે. તો આ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે MSP સંપૂર્ણ દેશ માટે જ્યારે આપણે નક્કી કરીએ છીએ ત્યારે સંપૂર્ણ દેશના ખેડૂતોને લાભ થવો જોઈએ, યોગ્ય રીતે લાભ થવો જોઈએ, એ પણ એક વસ્તુ એમણે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે બીજું જોઈએ કે MSP છે એમાં 23 જ પાક છે પણ તેમ છતાંય એ 23 પાકો દેશમાં જે કુલ કૃષિ ઉત્પાદન છે, એગ્રીકલ્ચરલ આઉટપુટ છે એનો 3જો ભાગ ધરાવે છે. એટલે એની ફક્ત 23 પાક છે તો પણ એની મહત્વતા ઘણી વધારે રહેલી છે. જો આપણે એમાંથી વન્ય પેદાશો અને મત્સ્યને દૂર કરી નાખીએ તો આ એક બહુ મોટો આંકડો છે કે મોટો ભાગ છે કે જેના માટે ફક્ત 23 પાક હોવા છતાં પણ તેનો કુલ કૃષિ ઉત્પાદનમાં 33% એટલે કે 3જો ભાગ છે. તો એની ઇમ્પોર્ટન્સ ઘણું વધારે છે. ભલે 23 પાક જ રહ્યા. ઘણીવાર એમ થાય કે આ 23 પાકથી શું થઈ જશે, પરંતુ એનું મુખ્ય કારણ એ છે કે આ 23 પાક જે છે એ ભારતના કુલ કૃષિ ઉત્પાદનના 3જો ભાગ ધરાવે છે. તો આનાથી ઘણા ખેડૂતોને ઘણો લાભ થઈ જશે અને તે લોકોની જે આવક બમણી કરવાનું છે 2022 સુધીમાં લક્ષ્યાંક એ પણ પૂરું પાડી શકાય એવું છે. પ્લસ ઘણા ખરા ખેડૂતો જે છે નાના અને સીમાંત છે તો એ લોકો પણ ગરીબીની જે દુષ્ચક્ર છે એમાંથી બહાર આવી શકે છે અને એ સિવાય ઘણા ફાયદા થશે જે આપણે આગળ હવે જોઈએ છીએ. હવે ધારો કે સરકારે એવું કીધું કે આપણે એને કાયદાકીય બનાવવું છે અને તમને પ્રશ્નમાં એવું પૂછાય કે આ પ્રશ્ન તમને મેઇન્સમાં પણ આવી શકે છે અને ઇન્ટરવ્યૂમાં એસેમાં પણ આવી શકે છે. GSના પેપરમાં પણ અને એસેના પેપરમાં પણ આવી શકે છે. હવે એસેમાં જો પૂછાય તો તમે આવી રીતના લખી શકો છો કે પહેલાં આપણે MSP જે છે એની માંગ કેમ કરી એ લખ્યું,
હવે ધારો કે એક અધિકારી તરીકે તમે એમને પેપરમાં એમ લખશો કે આનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે, અમલીકરણ કરવું છે, તો કેવી રીતના કરશો? તો એના માટેનું એક આ મોડલ છે કે 3 પ્રકારે આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ છીએ. સૌપ્રથમ તો જેવું શેરડીમાં થાય છે કે શેરડીમાં જે છે એફઆરપી જે છે એ ભાવે વેપારી ખાંડની મિલના માલિકોને ખરીદવાનું ફરજ પાડવામાં આવે છે. દેશમાં જે ખાંડની મિલો છે ત્યાં શેરડીનું જે ખરીદ વેચાણ થાય છે ત્યાં વેપારીઓએ ફરજિયાત એફઆરપીના ભાવે જ ખરીદવું પડે છે. એટલે આ એક મોડેલ થયું. અને એમાં એવું હોય છે કે 14 દિવસમાં અમુક નિશ્ચિત પીરિયડમાં વેપારીએ પોતાના જે ખેડૂત છે એને પોતાના જે શેરડી કિંમતોની ચૂકવણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ એક બીજું મોડલ છે કે સરકાર દ્વારા એફસીઆઈ જે છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નાફેડ છે કે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન એ છે, પછી કોટન કમિશન ઓફ ઇન્ડિયા CCI, નહીં કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. મિત્રો, આ છે કોટન કમિશન ઓફ ઇન્ડિયા જે કપાસ સાથે સંકળાયેલું છે. એવી સંસ્થા દ્વારા MSP ભાવે ખરીદી કરી શકાય છે, જે હમણાં ચાલે જ છે. આપણે ઘણીવાર આપણે જોઈએ છીએ કે સરકાર દ્વારા MSP ભાવે ખરીદી, કૃષિ જણસોની ખરીદી માટે તારીખો અને સ્થળ જાહેર કરવામાં આવે છે. બસ એ પ્રકારની જે આ પદ્ધતિ છે. ત્યારબાદ છે કે MSPને આપણે જે પ્રાઇસ ડેફિશિયન્સી છે એ પેમેન્ટ કરીને સરભર કરી શકીએ છીએ. એના ઉદાહરણ તરીકે હું તમને સમજાવું. ધારો કે કોઈ ખેડૂત છે એ વેપારીને વેચે છે, એનો પ્રોડક્શન કોસ્ટ છે 100 રૂપિયા, વેપારી એને 90 રૂપિયામાં ખરીદે છે અને 10 રૂપિયાનો ખોટ ગઈ, 10 રૂપિયાનો નુકસાન થયું, બરાબર છે. MSPનો ભાવ છે ધારો કે 100 રૂપિયા. એટલે હવે ધારો કે જો એ ખેડૂત વેપારીને વેચે અને 10 રૂપિયાનો ની ખોટ ગઈ છે, તો એ 10 રૂપિયા જે બાકી છે એ સરકાર એને આપે. અથવા તો એવું કરી શકાય કે જે વેપારી છે એ ખેડૂતને 100 રૂપિયા આપી દે અને જે વેપારીને જે 10 રૂપિયા જે છે જે વધારે એણે ચૂકવ્યા છે તે સરકારને રિસિપ્ટ બતાવીને લઈ શકે છે. આવું કરી શકાય છે, પરંતુ આમાં ભ્રષ્ટાચારની શક્યતાઓ ઘણી રહેલી છે. તો સરકારે આના ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે ઘણા જ ટેકનોલોજીકલ અને ઘણા જ કાયદાકીય જોગવાઈઓ એવી કરવી પડશે કે જેથી કરીને કોઈ અનુચિત લાભ આમાંથી ન ઉઠાવી શકાય અને સરકારની તિજોરી ઉપર વધારાનો બોજો ન પડે. હવે આ ત્રણેય જે છે એના વિશે આપણે થોડું ઘણું જાણી લઈએ. જેમ કે મેં તમને કીધું એમ કૃષિની કિંમતોને આપણે શેરડી જેમ એફઆરપી ભાવે, એટલે કે એફઆરપી ભાવે જેમ વેપારીઓને ફરજ પાડવામાં આવે છે એવી રીતના આપણે કૃષિ જણસો માટે પણ ફરજ પાડી શકીએ. એમાં એ અંતર્ગત એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એસેન્શિયલ કમોડિટી એક્ટ અંતર્ગત શુગર કેન કંટ્રોલ ઓર્ડર 1966 બહાર પાડવામાં આવ્યો છે કે જે અંતર્ગત વેપારી છે એ ખેડૂતને એફઆરપીની ચૂકવણી કરશે એવી કાયદાકીય બાંહેધરી લેવામાં આવે છે. હવે જો આપણે જોઈએ કે એફસીઆઈ અને નાફેડ દ્વારા અને કોટન કમિશન ઓફ ઇન્ડિયા જેવી જે સરકારી સંસ્થાઓ છે એના દ્વારા MSP ભાવે ખરીદી કરવામાં આવે છે. તો ઉપરોક્ત પદ્ધતિ દ્વારા જ્યારે આપણે ખરીદી કરીએ છીએ તો આ વર્ષે જોઈએ તો એનો આંકડો છે કે 50% ચોખાની ખરીદી કરવામાં આવી છે, 40% ઘઉંની ખરીદી કરવામાં આવી છે અને 25% કપાસની ખરીદી કરવામાં આવી છે. એટલે ઘણો મોટો આંકડો છે કે સરકારી એજન્સીઓ દ્વારા જે કૃષિની જણસો છે એ ખરીદવામાં આવે છે. હવે આપણે ત્રીજું મોડેલ MSP વાયા પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ જોઈએ. તો આમાં તો મેં જેમ કીધું એમ કે જે વેચાણ કિંમત છે એની વચ્ચેનો જે તફાવત છે એ સરકાર દ્વારા વેપારીને કે ખેડૂતને ચૂકવવામાં આવે છે, બરાબર. હવે આ તો આપણે મોડેલની વાત કરી. આગળ આપણે જોઈએ કે MSPને આપણે કાયદાકીય બનાવી દઈએ તો શું કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ બધી દૂર થઈ જશે? તો એના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ. તો આનો સીધો જવાબ છે ના. કારણ કે કૃષિ ક્ષેત્રમાં માત્ર
આ યોગ્ય ભાવે વેચવાની સમસ્યા એક નથી, એની સાથે બીજી અનેક સમસ્યાઓ જોડાયેલી છે. આ જે છે એની સમસ્યાઓનો માત્ર એક ભાગ છે. તેથી આપણે એમએસપીને કાયદાકીય કરી દઈશું તો એને લગતી બધી જ સમસ્યાઓ દૂર થશે એવી શક્યતાઓ ઘણી ઓછી છે. એનું કારણ છે કે આપણા દેશમાં જમીનની જે ઉત્પાદકતા છે દિવસે ને દિવસે ઘટી રહી છે. હવે ધારો કે એવું માની લઈએ કે 1 એકર છે, એમાં ધારો કે આપણે 1000 કિલો ઘઉં થાય છે, બરાબર છે. પરંતુ એ હવે દિવસે ને દિવસે 1000માંથી આ વર્ષે આપણે એવું માનીએ એવું ધારીએ કે 980 થઈ રહ્યા છે, આવતા વર્ષે 978, એવી રીતના ક્રમશઃ ઉત્પાદકતા જે છે એ જમીનોની ઘટી રહી છે. એના ઘણા કારણો છે, જેમ કે રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ છે, બીજા પ્રાકૃતિક આપત્તિઓને લગતા કારણો છે, સિંચાઈના કારણો છે વગેરે. પરંતુ ઓવરઓલ જમીનની જે છે ઉત્પાદકતા ઘટી રહી છે. પ્લસ કે ખેડૂતોને પોતાની જમીનમાં કયા કયા પોષક તત્વો રહેલા છે એના વિશે યોગ્ય જાણકારી નથી. થોડા સમય પૂર્વે આપણે પ્રધાનમંત્રીશ્રી દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી કે જે અંતર્ગત ખેડૂતોને પોતાની જમીનમાં કયા કયા પોષક તત્વો રહેલા છે એના વિશે જાણકારી મળે છે, અને કયા તત્વો ઓછા છે કે જેને યોગ્ય રાસાયણિક ખાતર દ્વારા આપણે પૂરા કરી શકીએ છીએ, જેથી કરીને જમીનની ફળદ્રુપતા વધે છે. એક ઉમદા એનો ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ યોજનાની જાણકારીના અભાવે ઘણા ખેડૂતો તેનો લાભ લઈ શકતા નથી. તો એક આ પણ એક સમસ્યા છે. પ્લસ કે જંતુનાશકો જે છે એનો પણ અવિચારીપણે ઉપયોગ કરવામાં આવે છે, અને પાકને ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય છે. ત્યારબાદ કઈ ઋતુમાં કયો પાક વાવવો કે જેથી કરીને એની સૌથી વધારે ઉત્પાદકતા મેળવી શકાય, એ પણ એક સમસ્યા છે. એ સિવાય આપણે જોઈએ તો સિંચાઈની સગવડો પણ નથી. દેશના માત્ર 50% વિસ્તારમાં જ સિંચાઈની સગવડો છે, બાકીનો 50% વિસ્તાર જે છે મુખ્યત્વે વર્ષા આધારિત છે. અને જે વિસ્તારોમાં સિંચાઈ છે ત્યાં પણ આ બેફામપણે પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે કે જેથી કરીને જમીન છે એમાં ક્ષારતાનું પ્રમાણ વધી જાય છે કે અન્ય રીતે જમીન છે બિનઉપયોગી બનતી જાય છે. આ સિવાય છે ખેડૂતોના જે ખાદ્યાન્ન ઉત્પાદન થઈ ગયું લણણી પછી એ લોકોને જે છે પાક માટે પોસ્ટ હાર્વેસ્ટિંગ ફેસિલિટીઝ નથી. જેમ કે પાક એકવાર ખેતરમાંથી લઈ લીધા બાદ એને યોગ્ય જગ્યાએ પહોંચાડવા રોડ રસ્તાનું નેટવર્ક છે, વાહન વ્યવહાર લોજિસ્ટિકની સુવિધા છે, કોલ્ડ સ્ટોરેજ છે, પ્રોસેસિંગ યુનિટ છે. આ બધાનો એક સંકલિત રીતના વિકાસ થવો જોઈએ, જેનો અભાવ છે. આ કારણથી પણ ઘણી સમસ્યાઓ ખેડૂતોને નડે છે. ઘણો 10-1% જેવો કહેવાય છે કે ખેત પેદાશ એમાં જ વેસ્ટ થઈ જાય છે. અને હવે તો આપણે મનુષ્ય પ્રદૂષણ દ્વારા જે પર્યાવરણીય ફેરફારો આપત્તિઓ સર્જી છે એની અસરો આપણે ખેતી ક્ષેત્રે પણ અનુભવાય છે. જેમ કે એમ જોઈએ કે દર વર્ષે વર્ષાની અનિશ્ચિતતા અને અનિયમિતતામાં વધારો થયો છે. વરસાદ આવશે નહીં આવે, દુકાળ, ચક્રવાત, પૂર, માવઠું, કરા, કોલ્ડ વેવ, હીટ વેવ, આ બધાના કારણે કૃષિ પેદાશોની ઉત્પાદકતા ઉપર અસર પડે છે. હવે એક એક્સ્ટ્રીમ ઉદાહરણ જોઈ લઈએ, આત્યંતિક ઉદાહરણ કે જેમાં થોડા સમય પહેલાં પંજાબમાં સરકારે કૃષિ વેપારીઓને એમએસપી ભાવે ઘઉં અને ચોખા જેવી જણસોની ખરીદી કરવા માટે સૂચવ્યું હતું, આદેશ આપ્યો હતો. પરંતુ વેપારીઓએ એનો પ્રબળ વિરોધ કર્યો અને એમણે એવું કહી દીધું કે અમે પંજાબ રાજ્ય છોડી દઈશું, પરંતુ એમએસપી ભાવે ખરીદી અમને પોસાય તેમ નથી. તો આ પણ એક ઘટના બની શકે છે જો એને કાયદાકીય બનાવવામાં આવે તો. આપણે હવે એની રાજકોષીય અસર એટલે કે ફિસ્કલ કોસ્ટ, ફિસ્કલ ઇફેક્ટ કઈ રીતની હશે એના વિશે પણ જાણકારી મેળવી લઈએ. ધારો કે આપણે
એક સર્વે કરવામાં આવ્યો છે કે ધારો કે આપણે 23 પાકો જે છે એ તમામની MSP ભાવે ચાલુ વર્ષ એટલે કે 2020-21માં ખરીદી કરવામાં આવે તો કેટલો ખર્ચ થશે? તો એક અંદાજ મુજબ એ ખર્ચ અંદાજે 12 લાખ કરોડ જેટલો થશે. આ બહુ જ મોટી રકમ છે. અમુક મોટા રાજ્યો, 2-3 રાજ્યો, 4 રાજ્યો ભેગા કરો એનું બજેટ જે વાર્ષિક હોય છે એના જેટલો આ ખર્ચ છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો ધારો કે એવું માનીએ કે ખેડૂતો બધું તો અનાજ કે બધી કૃષિ જણસો બજારમાં વેચી નહીં દેતા હોય, થોડીક તો પોતાના જીવન નિર્વાહ માટે રાખતા જ હોય. કોઈ પણ ખેડૂત હોય, ચાહે સીમાંત હોય કે બહુ મોટો હોય, કોઈ પણ ખેડૂત પોતાના કન્સપ્શન માટે રાખશે. તો એવું માનીએ કે 75% એ માર્કેટમાં આવે છે અને 25% ખેડૂતો પોતાના માટે રાખી લે છે. તો પણ જો એને ખર્ચો કરવામાં આવે તો 12 લાખના 75%, આપણે 9 લાખ કરોડ જેટલો એનો ખર્ચો થાય છે. આ પણ એક બહુ મોટી રકમ છે. હવે આપણે જોઈએ કે તાજેતરમાં 2020 અને 21માં સરકાર દ્વારા જે MSP ભાવે ઘઉં અને ચોખાની ખરીદી કરવામાં આવી હતી એનો ખર્ચ જ ખાલી ઘઉં અને ચોખા, બાકીની 21 કૃષિ જણસો તો રહેવા દો, ખાલી બેની જ વાત કરીએ તો પણ એનો ખર્ચો આવ્યો તો 2,53,275 કરોડ રૂપિયા જેટલો. આ બહુ મોટી રકમ છે. માત્ર 2 કૃષિ જણસોનો જો ખર્ચ આટલો આવતો હોય તો બાકીની 21 કૃષિ જણસોનો ખર્ચ કેટલો આવશે એ પણ વિચારી લો. હવે જો એમાં અન્ય નોટિફાઈડ પાકો ઉમેરવામાં આવે, જો આ ચોથો મુદ્દો કે અન્ય નોટિફાઈડ પાકો આપણે ઉમેરીએ તો એનો અંદાજે ખર્ચ કેટલો થશે? તો કે 3.8 લાખ કરોડ રૂપિયા જેટલો થશે. એટલે સીધા 1.3 લાખ કરોડ જેટલા ઉમેરાઈ ગયા. અને ત્યારબાદ જો બજારમાંથી તમામ સરપ્લસ એટલે કે MSP ભાવે તો એ જ કે જ્યાં ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા એની જ વાત છે ચોથા મુદ્દા સુધી. પરંતુ જો બજારમાંથી તમામ એટલે કે તમામ ખેડૂતોએ ઉત્પાદન કરેલું કૃષિ જણસને MSP ભાવે ખરીદવામાં આવે તો એનો ખર્ચો થાય છે 5 લાખ કરોડ રૂપિયા જેટલો મિત્રો. એટલે આ પણ એક બહુ મોટી અમાઉન્ટ છે. તો આ પણ ઘણી રાજકોષીય ખાત સર્જી શકે એમ છે. તો આના વિશે આપણે વિચાર કરવો જોઈએ. આપણે આ બધા મુદ્દાઓ જવાબ લખતી વખતે, નિબંધ લખતી વખતે ટાંકવાના. અને આમાં મારો અત્યારે તમને આ ડેટા આપવાનો મતલબ એવો નથી કે તમે આ બધા લખજો, પરંતુ અમુક વસ્તુઓ યાદ રાખવી. જેમ કે મુખ્ય વસ્તુઓ કે કુલ કૃષિ જણસો ખરીદવાનો ખર્ચ 12 લાખ કરોડ રૂપિયા છે એટલો. પછી એની નાની ડિટેલ જે છે એ તમે યાદ નહીં રાખો તો ચાલશે. આ જસ્ટ ડેટા છે અને બહુ બધા ડેટા યાદ ના રહે. આપણે બહુ પ્રેક્ટિકલી યાદ રાખવાનું કે સરળતાથી યાદ રહે, અને એવા 1-2 મુદ્દા જ યાદ રાખવા. હું તમને આવી રીતના માહિતીઓનો ઢગલો કરીને ડરાવવા માંગતો નથી. તમે બહુ તમને સરળતાથી જે વસ્તુ યાદ રહે એ જ રાખજો. અને આમાં મેઇન એના પ્રોબ્લેમ શું છે, એનું સોલ્યુશન શું છે, અને કઈ રીતના આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ છીએ, આ બધી જ વસ્તુઓ મુખ્ય જ છે. બાકીની વસ્તુઓ જે છે એ ગૌણ છે. જેમ કે સૌથી પહેલાં તમે MSP સમજી ગયા, એનું લાવવાનું કારણ સમજી ગયા, એમાં કેટલા પાકો છે એ સમજી લીધો, કોણ જાહેર કરે છે એ સમજી લીધું, ક્યારે વર્ષમાં કેટલી વાર જાહેર કરવામાં આવે છે એ સમજી લીધું, બરાબર. પછી ત્યારબાદ તમે ખેડૂતોની સમસ્યા સમજી કે ભાઈ કાયદાકીય MSPની માંગ કેમ કરે છે, તો એના 1-2 મુદ્દા યાદ રાખ્યા. હવે ધારો કે તે કરવું છે તો એનું મેં મોડલ બતાવ્યું, 3 આપણે અલગ પદ્ધતિઓ જોઈ લીધી. ત્યારબાદ હવે એને લગતો જે એને લગતી જે નેગેટિવ નકારાત્મક બાબતો છે એ પણ આપણે જોઈ લીધી છે, બરાબર છે. હવે આપણે બીજી જોઈએ કે સપોઝ આપણે રાજકોષીય સમસ્યા તો જોઈ લીધી, પરંતુ આના સિવાય પણ અન્ય સમસ્યાઓ રહેલી છે જે રાજકીય છે, માળખાકીય દ્રષ્ટિએ છે અને બીજા અન્ય ક્ષેત્રને પણ લગતી છે. તો એ પણ જોઈ લઈએ. ધારો કે FCIમાં ખરીદી કરવામાં આવે તો શું FCI પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે દેશના જે 23 પાકો છે અને એમાંથી મોટાભાગનું જે અનાજ છે, મોટાભાગની ખેત પેદાશ છે એને ખરીદી કરીને યોગ્ય રીતે જાળવણી કરી શકશે?
આપણે મિત્રો દર વર્ષે જોઈએ છીએ કે ચોમાસા કે માવઠું આવે એટલે ઘણા ગોડાઉનમાં હજારો ટન અનાજની બોરીઓ ઉપર પાણી પડે છે તો બગડી જાય છે, સડી જાય છે અને વહેવડાવી દેવામાં આવે છે. તો શું આપણી પાસે સરકાર પાસે એવી સુવિધાઓ છે? બીજું કે આ જે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે એમાં પણ ઘણી જ અવ્યવસ્થાઓ હોય છે, ઘણા જ ગેરવહીવટ થતા હોય છે, બરાબર છે. હવે ધારો કે ખાદ્યાન્નની ખરીદી કરી લીધી, એની જાળવણી કરવી છે અને એની વહેંચણી કરવી છે. આ ત્રણેય બાબતોમાં આપણે સ્વીકારવું જ પડશે કે ઘણા અંશે ભ્રષ્ટાચાર થાય છે. તેમાં ઘટાડો આવ્યો છે, પરંતુ હાલની તારીખે પણ એમાં ભ્રષ્ટાચાર થતું આપણે ઘણીવાર જોઈએ છીએ. તો એક આ પણ મુદ્દો છે. ત્યારબાદ 23 જણસ છે, તો એમાંથી અમુક જણસ છે જેમ કે નાઇઝર સીડ છે, સીસમમ એટલે કે તલ છે, અને આ સેફ ફ્લાવર એટલે કે કુસુમ છે, કે એ બધી કૃષિ પેદાશો છે એના નિકાલની સમસ્યા આવે છે. એટલે કે હવે એકવાર ખરીદી તો લીધું પણ હવે એની બજારમાં માંગ જ નહીં હોય, એનો કોઈ ખરીદદાર જ નહીં હોય, તો એ સરકારને એ તો માથે પડશે. આ તો ઉલટાનું સરકારને જે ફાયદો કરવા માટે કર્યું હતું એ તો એના માટે બર્ડન સાબિત થઈ શકે છે. ત્યારબાદ છે કે હમણાં FRP જે છે એ કાયદાકીય છે. શેરડીના વેપારીઓ ખેડૂતો માટે FRP ભાવે જ ખરીદી કરે છે, પરંતુ એમને પણ ઘણી મુશ્કેલીઓ અનુભવવી પડતી હોય છે. એટલે એનો પણ અનુભવ એવું કહે છે કે કાયદાકીય કરવામાં આવે તો થોડાક અન્ય મુદ્દાઓ સર્જાઈ શકે છે. હવે આપણે MSP ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ ખેડૂતોની જો આપણે આવક સુધારવી હોય તો એના માટેના અન્ય ઉપાયો પણ છે, તો એ પણ આપણે જાણવા જરૂરી છે. જેમ કે ખેડૂતોને માત્ર લઘુત્તમ આવક ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, નહીં કે તમે એના કૃષિ પેદાશોના મૂલ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. અર્થશાસ્ત્રીએ એવું કીધું છે કે અલ્ટિમેટલી આપણે શું કરવું છે કે ખેડૂતોની આવક, લઘુત્તમ આવક આપણે વધારવી છે, તો તમે કૃષિ પેદાશો ઉપર શું કામ ધ્યાન કેન્દ્રિત કરો છો? તમે લઘુત્તમ આવક ઉપર જ કેન્દ્રિત કરો. તો એના માટે જેમ કે આપણે 100% કેન્દ્ર દ્વારા સમર્થિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન યોજના છે, તથા તેલંગાણાની ઋતુબંધુ યોજના છે, કે આવી યોજનાઓ મારફતે ખેડૂતોને જે નાણાકીય સહાય કરવામાં આવે છે તેનો હિસ્સો તમે વધારી શકો છો, જેથી કરીને ખેડૂતની આવક સીધી વધી જશે અને એની પાસે આવક આવશે તો એ કૃષિમાં એ રોકાણ કરશે, અન્ય પોતાની જરૂરિયાતો એ પૂરી કરશે, બરાબર છે. ત્યારબાદ છે જો MSPને કાયદાકીય કરી નાખવામાં આવે તો સરકારને એટલો ખર્ચો થઈ જશે કે કૃષિ ક્ષેત્રે અન્ય સુધારા કરવા એના માટે સક્ષમ નહીં રહે. એ કૃષિ માટેના અન્ય જે સુધારા કરવા માટે એની પાસે ભંડોળ નહીં રહે. તો આ તો એક બહુ જ નકારાત્મક બાબત ગણી શકાય કે MSPમાં જો આપણે પૂરેપૂરું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું તો હવે અન્ય કોઈ સુધારા આવ્યા જે કરવાના, તો સરકાર પાસે ફંડ જ નથી. તો આવું ના કરવું જોઈએ. એને લઈને એવું કરવું જોઈએ કે અન્ય જે ક્ષેત્રો છે જે એના જેટલા જ ઇમ્પોર્ટન્ટ છે એને પણ ધ્યાન આપણે આપવું જોઈએ. અને આના સિવાય પણ જો બીજા ક્ષેત્રોને લગતા કેવા એના નકારાત્મક પ્રભાવ પડે છે એ પણ આ ત્રીજા મુદ્દામાં આપણે જુઓ. પંજાબમાં માત્ર MSP માત્ર ચોખા અને ઘઉં સુધી જ મર્યાદિત રાખ્યું હતું. તો એના લીધે એવું થયું કે જમીન, પર્યાવરણ જેવી સમસ્યાઓ સર્જાઈ. ત્યાંના જમીનની ફળદ્રુપતાઓ હવે ઘટી ગઈ છે. ત્યાંનું જે જમીનમાં રાસાયણિક ખાતરોનું પ્રમાણ વધી ગયું છે. ત્યારબાદ ઘણા રોગને બધું વધી રહ્યું છે, કે જેનું કારણ જે છે એ અવિચારીપણે MSPને આવી રીતના ટેકો આપ્યો ઘઉં અને ચોખાને. પંજાબમાં સિંચાઈની સુવિધાઓ વધારી, તેથી એવા ક્ષેત્રોમાં પાક લેવામાં આવ્યો કે જે ક્ષેત્ર ચોખા માટે અનુકૂળ જ નહોતું, પરંતુ સિંચાઈની સુવિધાઓ ઊભી કરીને એને પાક લેવામાં આવ્યો. આજે જમીનની ફળદ્રુપતા બહુ ઘટી રહી છે. ત્યારબાદ છે જોવા મળે છે કે લોકોને બીમારીઓ પણ વધી રહી છે. તો આવી પણ સમસ્યાઓ સર્જાઈ શકે છે. હવે આ સમસ્યાઓનું આપણે જાણકારી મેળવી લીધી. હવે એને લગતી જે સમસ્યાઓ દૂર કેવી રીતે કરવી એ પણ આપણે લખવી જોઈએ. અધિકારી પ્રોબ્લેમ બતાવે અને પ્રોબ્લેમનું સોલ્યુશન કરે, એને જ અધિકારી કહેવાય. મિત્રો, તમે કાલ સવારે ડેપ્યુટી કલેક્ટર IAS બનશો
તો તમે કોઈ જિલ્લામાં કોઈ પ્રદેશમાં છો, એ વિસ્તાર કૃષિમાં લગતી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તો તમે પણ અત્યારે જો આ મુદ્દો વ્યવસ્થિત સમજ્યા હશો અને બીજા અભ્યાસક્રમને લગતા મુદ્દાઓ સરખી રીતે સમજશો, તો તમને એ જગ્યાની જે સમસ્યાઓ છે એ સમજવામાં સરળતા રહેશે. તમે એનું સકારાત્મક યોગ્ય રીતે મૂલ્યાંકન કરીને ઉપાય લાવી શકશો અને તે ક્ષેત્રની જે મુશ્કેલીઓ છે એને દૂર કરી શકશો. તો અહીંયા તમે એની સમસ્યાઓ કેવા પ્રકારે દૂર કરી શકાય છે એ જાણી લઈએ. ત્યારબાદ તમે તમારા મુદ્દા પણ અંદર એડ કરી શકો છો. મેં તમને જસ્ટ આ હિન્ટ આપવા માટે કહી શકાય, આટલું ઇનફ છે. પરંતુ જો તમને કોઈ આના સિવાય પણ સારા મુદ્દાઓ મળે તો અંદર તમારી નોટમાં ટાંકી લેજો. અને આ પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેય માટે આ મુદ્દો મહત્ત્વનો છે. તો તમે ખાસ જોજો. અને ખેડૂત મારા જે મિત્રો છે, જેમના ફાધર છે, ફેમિલીમાં છે, કોઈ ખેતી કરે છે, તો તમે તો આ મુદ્દો સારી રીતના સમજજો. હું તમને અહીંયા મારો એક કિસ્સો શેર કરું છું. એક ફ્રેન્ડ છે કે જેને આ વખતે હમણાંની જ વાત છે કે થોડા દિવસો પૂર્વે આપણે સૌરાષ્ટ્રમાં માવઠાની સમસ્યા હતી. તો એણે શું કર્યું કે એ વિસ્તારમાં લોકોએ કપાસનો પાક વાવ્યો હતો. તો એણે જે કૃષિ લેબ છે એમાં ફોન કર્યો અને કપાસમાં આવેલી જે જીવાત છે, જે રોગ છે, એના વિશે શાંતિથી વાત કરી. ત્યાં શાંતિથી એમણે રિસ્પોન્સ આપ્યો, બહુ શાંતિથી વાત સમજ્યા અને યોગ્ય રીતે માર્ગદર્શન આપ્યું. તો થયું એવું કે કૃષિ લેબમાંથી મળેલી જાણકારીના આધારે એમણે એ પ્રકારે જે એમણે કીધું હતું એ જંતુનાશકનો છંટકાવ કર્યો અને થયું એવું કે આખા ગામનો કપાસનો પાક નિષ્ફળ ગયો અને આ ફ્રેન્ડના ફાધરનો જે પાક છે એ સારો ગયો. જે બીજાને જેટલો ખરાબ ગયો તો એટલું ના ગયું અને ઘણું એમને આવક થઈ. તો આવા ઇનોવેટિવ આઈડિયા, આમાં તો ઇનોવેટિવ કશું નથી, પરંતુ આવી રીતના કૃષિ લેબમાંથી આપણે માહિતી મેળવીને જો આપણે આવી રીતના આપણા પાકની સમસ્યાઓ છે એને પૂછી અને યોગ્ય માર્ગદર્શન લઈને એને અમલીકરણ કરીએ તો આપણે આપણા પરિવારને, આપણા વિસ્તારને, આપણા જિલ્લાને ફાયદો કરાવી શકીએ છીએ. ચલો મિત્રો, હવે આગળ વધીએ. કૃષિને લગતી સમસ્યાઓ કેવા પ્રકારે દૂર કરી શકાય. તો સૌપ્રથમ છે નવાચારને પ્રોત્સાહન. આજે જમાનો ઇનોવેશનનો છે, ટેકનોલોજી એન્ડ ઇનોવેશનનો. તો યુવાઓ છે હવે કૃષિથી દૂર થતા જાય છે. એઓ ગામડામાંથી શહેરમાં પલાયન કરે છે, પરંતુ તેમણે કૃષિ સાથે સંકળાયેલા રહેવાની જરૂર છે. કૃષિ ક્ષેત્રે નવા ઇનોવેશન કરવાની જરૂર છે. અને એક અંદાજ મુજબ જો ખેડૂતોની આવક જે હાલ 9,000 પર મંથ એટલે કે 9,000 પ્રતિ મહિનો છે એને 2 ગણી કરી શકાય છે. જો કૃષિ ક્ષેત્રે યોગ્ય નવાચાર કરવામાં આવે તો તેમની આવક બમણી થઈ શકે છે. 9,000 પર મંથથી બમણી એટલે કે 18,000 પ્રતિ માસ થઈ શકે છે જો કૃષિ ક્ષેત્રે નવાચારને પ્રોત્સાહન આપવામાં આવે તો. આ સિવાય છે હવે અન્ય જોઈએ આપણે કે કૃષિમાં રોકાણ અને અન્ય માળખાકીય સુવિધાઓ આપણે વધારવાની જરૂર છે. રોકાણમાં સંસ્થાકીય લોન ખેડૂતોને મળી શકે યોગ્ય રીતે. કૃષિ લોન છે, પાક લોન છે, એ બધી. તો એનું પણ એક આયોજન કરવું જોઈએ. ત્યારબાદ છે માળખાકીય સુવિધાઓ, જેમ કે રોડ છે, રસ્તા છે, લોજિસ્ટિક છે, સિંચાઈ છે, વીજળી છે, વેરહાઉસ છે, પોસ્ટ હાર્વેસ્ટિંગ ફેસિલિટીઝ છે વગેરે. આ બધી સુવિધાઓ જો યોગ્ય રીતે વિકસાવવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થઈ જશે. ત્યારબાદ છે ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં વધારો કરવો. હાલમાં આપણે મિત્રો ખબર છે કે કૃષિ જીડીપીમાં 17% ફાળો આપે છે, જ્યારે રોજગારીમાં એનો ફાળો 55% જેટલો છે. એટલે કે કૃષિમાં જે બિન ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં લોકો વધારે સંકળાયેલા છે. તો હવે એમાં રહેલી જે આ બેરોજગારી કે પ્રચંડ બેરોજગારી, વધારે સારું રહેશે, છુપી બેરોજગારીને દૂર કરવાનો જે ઉપાય છે એ છે આપણે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં કે જે એમને યોગ્ય રીતના રોજગારી પણ પૂરી પાડી શકે છે અને બેરોજગારીનો પણ અંત લાવશે કે જેથી કરીને
કૃષિ ક્ષેત્ર ઉપરનો જે બોજો છે એ ઘટી જશે. ત્યારબાદ છે ડાયરેક્ટ ઇન્કમ સપોર્ટ. ખેડૂતોને જેમ આપણે પીએમ કિસાન છે, તેલંગાણાની ઋતુબંધુ યોજના છે, એવી રીતના જેમ ડાયરેક્ટ ઇન્કમ સપોર્ટ કરીએ છીએ તો એમ કરવી જોઈએ અને એમાં વધારો કરવો જોઈએ. પીએમ કિસાનમાં 6,000 છે તો એમાં વધારો કરી શકાય છે. બરાબર છે મિત્રો, આ આપણે કૃષિને લગતી સમસ્યાઓને કેવા પ્રકારે દૂર કરી શકાય એના વિશે માહિતી મેળવી. હવે આપણે એમએસપીની પોઝિટિવ બાબતો કેવી છે એના વિશે પણ આપણે જોઈ લઈએ. બધું જ નેગેટિવ ના હોય ને, એમએસપી હવે લાવીએ તો એનું પણ કંઈક તો પોઝિટિવ હશે. તો એની પણ માહિતી મેળવી લઈએ. આપણે બધી જ વસ્તુઓ એસે હોય તો દર્શાવવાની, અને જો જીએસમાં પૂછ્યો હોય 200 શબ્દોમાં તો બહુ જ ટૂંકા મુદ્દાઓ લખજો, કેમ કે 2 પેજ હશે તમારી પાસે. પ્રસ્તાવના લખવી 3-4 લીટીથી વધારે પ્રસ્તાવના ન લખવી. ત્યારબાદ મેઇન મુદ્દા ઉપર આવી જવું. મેઇન મુદ્દામાં આ બધી બાબતો સાંકળી લેવી અને કંઈ પણ મુદ્દો છૂટે નહીં એ ધ્યાન રાખવો. બરાબર. અને ત્યારબાદ છેલ્લે અંતમાં એક પોઝિટિવ કન્ક્લુઝન લખવું. પોઝિટિવ કન્ક્લુઝન પણ તમે 3-4 વાક્યોનું રાખજો. આવી રીતના તમે કરશો, પ્રસ્તાવના, મુખ્ય ભાગ અને કન્ક્લુઝન એટલે કે ઉપસંહાર, તો તમને આરામથી અડધા ઉપર માર્ક આવશે. અને મુખ્ય પરીક્ષાઓમાં અડધા ઉપર એટલે કે અડધા ઉપર માર્ક આવે 50% કરતાં વધારે તો તમે ટોપમાં આવવાની તમારી સંભાવના ઘણી જ વધી જાય છે. કોમ્પિટિટિવ એક્ઝામનું આ જ એક વસ્તુ છે, ખાસિયત છે કે તમે અડધા માર્ક લાવો, 50% માર્ક લાવો કુલ જે ટોટલ માર્ક છે એના દરેક વિષયમાં, તો પણ તમે ટોપર બની જાઓ છો. આ વસ્તુ તમે દરેક GS 1, 2, 3ના પેપરમાં જવાબ લખતી વખતે ધ્યાન રાખજો. હવે આપણે એમએસપીની કાયદાકીય કરીએ તો એની પોઝિટિવ અસરો શું છે એ પણ જોઈ લઈએ. વર્તમાનમાં ખાનગી ક્ષેત્ર દ્વારા જે નોટિફાઈડ ખાદ્યાન્નો એટલે કે જે નક્કી કરેલા ખાદ્યાન્નોની છે ખરીદી કરવામાં, જે ખાનગી ક્ષેત્ર જે છે એ જે નોટિફાઈડ પાક છે એની જે ખરીદી કરે છે, બરાબર, એ એમએસપીથી 25% કરતાં ઓછી કરે છે. એટલે કે એમએસપીને જો કાયદાકીય બનાવવામાં આવે તો બહુ વધારે ફેર નહીં પડે. કેમ કે 75% તો એ કરે જ છે, ખાલી 25%નો ડિફરન્સ છે. તો જો કુલ 4 લાખની એમએસપીના ભાવે ખરીદીમાંથી 3 લાખ કરોડ ખાનગી ક્ષેત્રે કરવામાં આવે છે. જો એમએસપીને આપણે કાયદાકીય બનાવી દઈશે તો 4 લાખમાંથી 3 લાખ કરોડ એટલે કે 75% તો કરે જ છે. હવે જો કાયદાકીય બનાવી દઈશું તો ફક્ત 1 લાખ કરોડનો જ બોજો પડશે. એટલે કે બહુ નાણાકીય બોજ ખાનગી ક્ષેત્ર ઉપર પડશે નહીં. અને આના જે અન્ય લાભ જે છે એ નોન મોનિટરી છે કે જેને આપણે નાણાકીય રીતે નહીં માપી શકીએ અને બહુ જ ફાયદો કરાવશે. જેમ કે જો આ 1 લાખ કરોડ છે તો એ ખેડૂતોને પાસે જશે, વેપારીઓ પાસેથી ખેડૂતો પાસે જશે. એટલે ખેડૂત વર્ગ શું કરશે કે ખેડૂતની માંગ વધશે એટલે રોકાણ વધશે, ઉત્પાદન વધશે અને રોજગારી વધશે અને અર્થતંત્રમાં વૃદ્ધિ આવશે, અર્થતંત્રમાં તેજી આવશે. તો આની એક લોંગ ટર્મ ઇફેક્ટ આવી રીતના જોવા મળશે. અને અંતે આ બધાને અંતે તો સરકારને તો ટેક્સ સ્વરૂપે આવક પ્રાપ્ત થશે. એટલે સરવાળે સરકાર પાસે તો ટેક્સ આવશે જ તે. આનો એક આ ફાયદો ગણી શકાય. ત્યારબાદ જો 23 પાકોને આપણે એમએસપી કાયદાકીય બનાવી દઈએ તો શું થશે કે દેશના વિવિધ ભાગોમાં પાકમાં વિવિધતા આવશે, ક્રોપ ડાયવર્સિટી આવશે. માત્ર ઘઉં, ચોખા કે શેરડીનો પાક લેવાનું ખેડૂતો બંધ કરશે, કેમ કે અમને ખબર છે કે અમે જે પણ વાવશું આ 23 પાકમાંથી એની સરકાર કે ખાનગી વેપારીઓ દ્વારા એમએસપી ભાવે ખરીદી થવાની જ છે. એટલે તેથી મને નુકસાન તો નહીં જ જાય. તો જેથી કરીને શું થશે કે લોકો ઉપર આર્થિક બોજ ઘટશે. પર્યાવરણ ઉપર જે નકારાત્મક અસરો થઈ છે, રાસાયણિક ખાતરોની, વધુ પડતી સિંચાઈની, જંતુનાશકોની, તો એ પણ ઘટશે. આ સિવાય દેશમાં વિવિધ કઠોળની દાળ છે, તેલીબિયા છે, એમાં પણ આપણે આત્મનિર્ભર બની શકીએ છીએ. આપણે આમ જોઈએ છીએ કે હમણાં હાલની તારીખમાં આપણે પામોલીવ તેલ બહારથી આયાત કરીએ છીએ અને વિવિધ પ્રકારની દાળો પણ આયાત કરીએ છીએ. તો આપણે આવી રીતના એમએસપી આપીએ તો આયાત ઘટી શકે છે. ત્યારબાદ
આપણું જે વિદેશી ઊંડિયામણ છે, ફોરેન એક્સચેન્જ રિઝર્વ, એ પણ બચશે અને આપણે આ દાળ અને તેલીબિયામાં આત્મનિર્ભર બનશું. ત્યારબાદ હમણાં આપણે જોયું કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં આપણો ક્રમ ઘણો નીચો છે. તો શું થાય છે કે દેશમાં કુપોષણની અને ભૂખમરો તો ઓછો છે જ નહીં લગભગ, પરંતુ કુપોષણની સમસ્યાઓ વધારે છે. જેમ કે સ્ટન્ટિંગ, વેસ્ટિંગ, એ બધી સમસ્યાઓ કુપોષણને લગતી જોવા મળે છે. તો પાક વિવિધતાથી તેમાં સુધારો કરી શકાય છે અને આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં સારું પરફોર્મન્સ કરી શકીએ છીએ. આ સિવાય લોકોનું સ્વાસ્થ્ય સુધરશે તો HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, ને બીજા અન્ય ઇન્ડેક્સ છે કે જે માનવ વિકાસ પર આધારિત છે, એમાં પણ આપણે ઘણો સારો ક્રમાંક મેળવી શકીશું, ઘણું સારા ગુણાંક મેળવી શકીશું. હવે જો એક્સ્ટ્રીમ વસ્તુઓ વિચારીએ કે FRPના માધ્યમથી આપણે શેરડીના વેપારીને શેરડી ખરીદવાની ફરજ પાડવામાં આવે છે, તો શું એના લીધે શેરડીનું વેચાણ બંધ થઈ ગયું? જવાબ છે ના. એ રીતે જો મિનિમમ વેજ એક્ટ આપણે લાગુ કરીએ તો એનાથી શું ઉદ્યોગ વેપારો બંધ થઈ જશે? તો એનો સીધો જવાબ છે ના. અને એક ત્રીજું એક્સ્ટ્રીમ ઉદાહરણ જોઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જો વધારો થઈ રહ્યો છે, તો શું એનાથી બધા પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ બંધ કરી દીધો છે એવું શક્ય છે? તો કે નહીં ભાઈ, આવી બધી એક્સ્ટ્રીમ વસ્તુઓ શક્ય નથી. તો પછી આપણે MSPને કાયદાકીય પીઠોળ આપીશું તો MSPની ખરીદી જ બંધ થઈ જશે, એવી દલીલ કરવી એક પાયા વગરની વાત છે. હવે આપણે 8મો મુદ્દો જોઈએ કે નફાકારક એટલે કે રિન્યુમરેટિવ કિંમતો મેળવી ફૂડ સિક્યોરિટી હાંસલ કરવા જરૂરી છે કે MSPને આપણે કાયદાકીય પીઠબળ મળે, અને તે આપણી નેશનલ સિક્યોરિટી, રાષ્ટ્રીય સુરક્ષા અને સોવરેનિટી એટલે સાર્વભૌમત્વ માટે ખૂબ જ જરૂરી છે, અને કોઈ પણ બૌદ્ધિક અર્થશાસ્ત્રી તેને ના ન કહી શકે. બરોબર છે. અને 9મો મુદ્દો કે MSPને કાયદાકીય દરજ્જો આપવો એ ખેડૂતોનો અધિકાર ગણી શકાય છે. તો મિત્રો, આપણે હવે MSPનો મુદ્દો વ્યવસ્થિત સમજી લીધો છે. આપણે કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો. હું તેનું સોલ્યુશન લાવવા પૂરતો પ્રયત્ન કરીશ. આભાર.